આપણે હવે ફાઇનલી પહોંચી ગયા છીએ હિલના ટોપ પોઈન્ટ પર. દર્શન કરીને હવે આપણે આગળ વધી રહ્યા છીએ ટોપ પર, ડુંગરની ટોપ પર. તો ચલીએ જોઈએ કે શું છે ત્યાં. तो अभी हम निकल चुके हैं. ये मेरे आंटी का लड़का है और ये मेरी सिस्टर. तो आज हम कहाँ जाने वाले हैं? बाणभा हिल स्टेशन. बाणभा हिल स्टेशन. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જવાના છીએ સુરતનું એકલોતો એવું હિલ સ્ટેશન જેનું નેમ છે બણભા હિલ સ્ટેશન. બણભા હિલ સ્ટેશન જે સુરતથી 65 કિલોમીટર્સના ડિસ્ટન્સ પર આવેલું છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે અત્યારે જઈએ છીએ બાંભણા હિલ. તે આપણે જઈએ તે પહેલા તમે લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો એન્ડ વિડીયોને શેર કરી દેજો. એન્ડ હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આ મમ્મી સુઈ ગઈ છે પાછળ. ગમે ત્યાં જવાનું હોય ત્યાં સુઈ જ જતી હોય. આપણે તો ફૂલ એન્જોય કરવાનું. હા, આપણે તો ફૂલ એન્જોય કરવાને. અમે 3 કઝિન્સ બધાય કા અંશ ગમે ત્યાં જાય મસ્તી તો કરી જ લેવાની. કરવાની ભાઈ. આપણે ડ્રાઈવર બેસી ગયા છે. સ્મૂથલી ડ્રાઇવિંગ કરે છે એટલે વાંધો નથી આવતો. ડ્રાઇવિંગ કામ પપ્પાનું હોય છે. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઓપ્શન તો નથી, એટલે તમારે પ્રાઇવેટ વ્હીકલ દ્વારા જવું પડશે બણભા હિલ સ્ટેશન પર. તો અત્યારે અહીંથી આપણે બણભા હિલ આવી જ ગયું છે. ઓલમોસ્ટ અહીંથી 2 કિલોમીટર હશે. રસ્તે અત્યારે આપણે ઊભા રહી ગયા છીએ પાણી પીવા માટે. સરસ મજાનું જંગલની અંદરથી રસ્તો જાય છે આ રીતનો. આમથી આવ્યા છીએ ને અહીં આગળ જવાનું છે. જંગલની અંદરથી સરસ મજાનો એવો રસ્તો છે. મારી સામે જોઈ શકો છો આ નાનકડું ગામ જેનું નેમ છે પર્વત. હા, ગામનું નામ જ છે પર્વત, જ્યાં બાણભા હિલ સ્ટેશન છે. આવી ગયું છે બાણભા હિલ. આ છે બાણભા હિલ ટુરિઝમમાં એન્ટ્રી કરવા માટેનો ગેટ. તમે મારી સામે જોઈ શકો છો. હવે આપણે એન્ટ્રી લઈને જઈ રહ્યા છીએ આની અંદર. તો કાર પાર્ક કરીને ફર્સ્ટ આપણે અત્યારે જઈ રહ્યા છીએ આ બ્યુટીફુલ એવું ગાર્ડનમાં જે ગવર્મેન્ટ દ્વારા જ બનાવવામાં આવ્યું છે. અહીંયા અત્યારે નીચે એક સરસ મજાનું એવું ગાર્ડન છે. બાંભણા ડુંગરની નીચે જ છે. અત્યારે હજી નીચે ડુંગરમાં ચડે નથી હજી. અત્યારે નીચે છે કારણ કે બપોરનો ટાઈમ છે એટલે તડકો લાગે એટલે શાંતિ ત્યાં બેસશું, ખાશું અને પછી ચડશું ડુંગર. જો આ સામે દેખાય છે ડુંગર, ત્યાં જ ચડવાનું છે. ઈ જ છે બાણભા. આ મારી સામે જોઈ શકો છો આ બ્યુટીફુલ એવું ગાર્ડન. સરકાર દ્વારા સરસ મજાનો કિડ્સ પ્લે એરિયા પણ પ્રોવાઈડ કર્યો છે. તો અત્યારે જમીએ અને પછી ઉપર જઈએ. બપોરનો ટાઈમ છે એટલે આફ્ટરનૂનનો ટાઈમ છે એટલે આપણે અત્યારે લંચ કરીને પછી ચડીશું બણભા હિલ પર. આપણે જો અહીંયા આ બધાય બેસી ગયા છે શાંતિથી. જો થાકી પાકી હું તો સાવ થાકી ગઈ છું. ટોડા ખાય છે. આ ભાઈ ને 2 ડોડો જો હે. એક જ મળશે, ઓ બે નહીં મળે.
મજા આવી ગઈ. તો ચલો અત્યારે બામણા હિલ જઈ રહ્યા છીએ અને મારો ભાઈ કરી રહ્યો છે ડ્રાઇવિંગ. સો લેટ્સ ગો. ગાર્ડન થી નીકળી ગયા છીએ હિલ પર જવા માટે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે બામણા હિલ આવી ગયા છીએ, અહીંના નીચે, અને ત્યાં જ તમને મારી સામે ડુંગર દેખાતો હશે. અને અહીંથી આપણે દાદરો ચડવાનો છે, ત્યાં સુધી દાદરો જાય છે. એન્ડ તમારી પાસે એક પણ ઓપ્શન છે, જે છે ટ્રેકિંગ, જેનો રસ્તો આમ છે સામે. તો ટ્રેકિંગનો રસ્તો થોડોક અઘરો હોય છે, એટલે આપણે અત્યારે ચડી રહ્યા છીએ દાદર. સ્ટેર્સ પર ચડવા માટેનો ગેટ આવી ગયો છે, આ રહ્યો ગેટ. તો અત્યારે ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. થોડાક એવા પગથિયા છે, થોડાક એવા સ્ટેર્સ છે, અરાઉન્ડ 500 જેટલા હશે. અહીંયા પાછળ દાદરા દેખાતા હજી સ્ટાર્ટ જ કર્યું છે. આ રીતનું પાછળ આ રીતનું ચોમાસું છે એટલે લીલું છમ બધી થઈ ગયું છે. સામે મસ્ત મજાના ડુંગરા દેખાતા હશે. આ રીતનો રસ્તો છે. જો નીચેથી આવી છું, નીચે દેખાતા હશે બધા. સામે રોડ છે. આ રીતનું આખું મસ્ત પ્રકારનું હિલ સ્ટેશન છે. કેમ, થાકી ગયા? તો હજી તો થોડા જ ચડ્યા હતા, ત્યાં તો આ સરસ મજાના નજારાનો આનંદ કરવા મળી રહ્યો છે. તો આગળ કેવા કેવા નજારાનો આનંદ કરવા મળશે તે માટે જોડાયા રહેજો એન્ડ સુધી. જો આ બધા અહીંયા બેહી ગયા છે થાકી પાકીને. આઈ એમ સો ટાયર્ડ. દાદરા ચડી હા, બીન વાલા જો. બાણભા હિલ પર ચડતા ચડતા જ આપણને મળી ગયા હતા આ અંકલ, જે સરસ મજાની એવી બીન બગાડી રહ્યા હતા. એન્ડ આ બીન થી નાગની તો ખબર નહીં, બટ માણસો ઘણા બધા આવી ગયા હતા. તો આ રીતનો દાદરો ચડી રહ્યા છીએ. અડધે પૂગી જાય છે ને અડધે જ એક મંદિર આવશે સામે. અહીંયા બામણા હિલ ચડતા ચડતા અડધા રસ્તે તમને મળી જવાનું છે અંબેમાનું મંદિર. ત્યાં આપણે દર્શન કરીએ અને આગળ વધીએ. હિલ ઉપર ટોચ ઉપર ચડીને ત્યાંનો નજારો તમને દઈએ. આ મંદિર આવી ગયું છે. નાનું એવું મંદિર છે સરસ મજાનું. બણભા ડુંગર. આ રીતનું સરસ માતાજીનું મંદિર છે. જય અંબે માં. તો આ જોઈ શકો છો, સ્થાપના દિવસ 1995 લખી છે. આ રીતનું છે. માતાજી બામણા ડુંગર ઉપર આ રીતના અહીંયા બિરાજમાન છે. અને આ રીતનો આ બામણા ડુંગરનો નજારો આવી રહ્યો છે. કંઈક રીતનો સુંદર મજાનો એવો ઠંડો પવન પણ આવી રહ્યો છે. અત્યારે હવે માતાજીના દર્શન કરીને હવે આપણે આગળ વધી રહ્યા છીએ ટોપ પર, ડુંગરની ટોપ પર.
તો ચલીએ જોઈએ કે શું છે ત્યાં. હવે આપણે આગળ વધી રહ્યા છીએ સનસેટ પોઈન્ટ પર, એટલે કે હિલની ટોચ પર. તો ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ હિલના ટોપ પર. આપણે હવે ફાઇનલી પહોંચી ગયા છીએ હિલના ટોપ પોઈન્ટ પર, જ્યાં તમને આ સરસ મજાનો સીનનો એન્જોય કરવા મળી જવાનો છે, જ્યાં અહીં સરસ મજાના નાની મોટી એવી હિલ જોવા મળી જવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે આવી ગયા છીએ બણભા ડુંગરના ટોપ પર. આ તમે મારી સામે આ સરસ મજાનો વ્યૂ જોઈ શકો છો. તો કેવો લાગ્યો આ વ્યૂ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો. ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયા છીએ બાણભાદેવ. અહીંયા બણભા ડુંગર ઉપર તેનું મંદિર છે. આ તમે મારી પાછળ જોઈ શકો છો. તો આ બણભા ડુંગરનું નામ આ બણભા દેવના જ કારણે પડ્યું છે, જેના કારણે આ હિલ સ્ટેશનનું નામ પડ્યું બણભા હિલ સ્ટેશન. આ છે બણભા દેવ, જે અહીં આ હિલ એટલે કે ડુંગર પર બિરાજમાન છે પાળિયાદેવ તરીકે. એન્ડ અમને અહીંના લોકલ પીપલ દ્વારા જાણવા મળ્યું છે કે અહીં આદિવાસી જાતિના લોકો શનિવારે અહીં આ દેવને બકરાની બલિ પણ આપવા માટે આવે છે. તો ફ્રેન્ડ્સ, હું તમને કહેતો હતો કે અહીંયા એક રસ્તો ટ્રેકિંગનો પણ અવેલેબલ છે ને એક રસ્તો દાદરનો છે. આ છે મારી પાછળ ટ્રેકિંગનો રસ્તો. તમે રસ્તો આ રીતનો છે કંઈક. આ રસ્તો થોડો ખતરનાક છે, એટલે હું પ્રિફર કરીશ તમને કે તમે દાદરેથી ચડીને આવો, જેથી સિક્યુરિટી પણ રહે અને સલામતી પણ થોડી ઘણી રહે. અહીંયા થોડુંક સ્લીપરી એવું છે, વરસાદમાં તો વધારે થઈ જાય સ્લીપરી પાછું. એટલે અહીંયા કોઈ ઉતરતું તો જો કે નથી, ચડે જ છે બધા. અહીંથી અહીંયા જ સામે જ આવી જાય છે મંદિર બણભા દેવનું. તો હવે આ હિલના ટોપને એક્સપ્લોર કરીને આપણે અત્યારે નીચે ઉતરી રહ્યા છીએ આ હિલ પરથી. તો આગળ શું થાય છે તેના માટે બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. તો એપ્રોક્સિમેટલી 5:30 એટલે કે 5:30 જેટલા ટાઈમ પર આપણે નીકળી ગયા હતા બણભા હિલ સ્ટેશનને બાય કહીને સુરત જવા માટે. તો ફ્રેન્ડ્સ, વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો એન્ડ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું એક નવા વ્લોગમાં એક નવી પ્લેસને એક્સપ્લોર કરવા માટે. બાય.